સર ગાંજાના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્યાંથી પકડાયા છે, શું નામ છે અને તેમનો ગુનાહિત ઇતિહાસ શું? ગઈકાલ તારીખ 24/11ના રોજ કોપરા પોલીસ સ્ટેશન દ્વારા હાટકેશ્વર સ્મશાન ગૃહની સામે વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં બે વ્યક્તિઓ બર્ગમેન વ્હીકલ ઉપર શંકાસ્પદ લાગતા તેમને ચેક કરતા તેમની પાસેથી આશરે 10 કિલો ગાંજાનો જથ્થો પકડાઈ આવેલો હતો. આ બાબતે કોપરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનામાં બે આરોપી બશીર ખાન ઉર્ફે કાણિયો રહે વસ્ત્રાલ અમદાવાદ અને બીજા નંબરનો આરોપી અહેમદ હુસેન ઉર્ફે બરસાતુ રહે ગોમતીપુરની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓ આ જે ગાંજાનો જથ્થો છે એ સુરતથી કાળુ ઓરિસ્સાવાડાથી લાવ્યા હોવાનું જાણવા મળેલ છે, જેની આગળની તપાસ ચાલુ છે. અંદાજે કેટલો કિલો 10 કિલો જે કિલો તેની બજાર કિંમત અંદાજે કેટલી થતી હશે? અગાઉ ક્યાંય ગુનામાં સંડોવાયેલા તેની આશરે જે બજાર કિંમત છે તે 4,96,000ની આસપાસ થાય છે. આ બંને જે આરોપીઓ છે તેમનો પણ પૂર્વ ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં બશીર ઉપર પહેલા 2 ગુના દાખલ થયેલા છે, જેમાં એક ખેડામાં 2023માં ગુનો દાખલ છે અને બીજો ગુનો મહારાષ્ટ્રમાં દાખલ છે. જ્યારે અહેમદ હુસેન ઉપર ડીસીબી ક્રાઇમ એસઓજીમાં 2019માં એક એનડીપીએસનો ગુનો દાખલ છે.